કેમ ગુજરાતમાં 23 વર્ષથી કેમ કેસ પાછો નથી કહેતી? હું તો ખાલી એટલું જ તમારા માધ્યમથી કહેવા માંગુ છું. રાકેશભાઈ, શું ફરક લાગે છે રાજસ્થાન અને ગુજરાતી સરકાર? રાજસ્થાનમાં મારી જાણકારી મુજબ ત્યાં જે પ્રોબેશન પિરિયડ હોય છે કર્મચારીઓનું એ ફિક્સ પેની અંદર હોય છે અને એના પછી એ લોકો રેગ્યુલર થાય ત્યારે એમને એ રોકો આપને પ્રોબેશન પીરિયડ તો પછી અહીંની સરકાર પણ તો એવું જ કહે ને કે અમારા માટે 5 વર્ષનો પ્રોબેશન પીરિયડ. આ બી તો પ્રોબેશન પીરિયડ જ થયો ના. એમાં રોનકભાઈ હું કહીશ કે પ્રોબેશન પિરિયડ જે છે ક્લાસ 3ના કિસ્સાની અંદર 6 મહિનાનો હોય છે અને વર્ગ 2ના કિસ્સાની અંદર 2 વર્ષનો હોય છે. આપણા ત્યાં આગળ વર્ગ 3ની અંદર જ ફિક્સ પગાર પ્રથા અમલી છે એટલે પ્રોબેશન પીરિયડ 6 મહિનાનો રાખી શકાય પણ 6 મહિનાથી વધારે ના રાખી. 5 વર્ષનો ફિક્સ પગાર એ ખૂબ જ મોટું કહેવાય. અને બીજી એક વાત જોડીશ, તમે હમણાં વાત કરી કે ઇન્ક્રીમેન્ટ પણ કંપનીઓની અંદર આટલું બધું નથી મળતું પણ ઇન્ક્રીમેન્ટ છે એ કંપનીઓમાં દર વર્ષે મળે છે. આ જ્યારે 5-6 વર્ષે વધારો થતો હોય 2017 પછી અત્યારે એટલે તમે જુઓ કે એક પેઢી આખી ફિક્સ પગારમાં નીકળી ગઈ. 2017માં જે ફિક્સ પગારની નોકરીએ લાગ્યો હશે એને તો ફૂલ પગાર મળવા લાગ્યો છે. એને તો ફિક્સ પગારની અંદર જ પોતાની જે આખો ટેન્યુઅર હતો એ પૂરો કર્યો. એ જ રીતના જોઈએ તો રાજ્યમાં એવા દાખલા છે કે 2500ની અંદર લોકોએ 5 વર્ષ પૂરા કર્યા હોય, 4500માં 5 વર્ષ પૂરા કર્યા હોય. સરકારે સમયાંતરે આ જે પગારની અંદર વધારો કર્યો છે પણ એમાં ખૂબ વાર લગાડી દીધી છે. હું એક બીજી વસ્તુ જોડીશ કે સરકારે સામેથી 2015ની અંદર ફિક્સ પગાર પ્રથાની અંદર જ ઇન્ક્રીમેન્ટની વાત લાવી હતી કે 1200 રૂપિયા જેટલું ઇન્ક્રીમેન્ટ મળતું હતું પણ 2017નો જ્યારે વધારો કરવામાં આવ્યો ત્યારે એ પોલિસી પાછી ખેંચી લેવામાં આવી. ઓલ્ધો એ અમારી માગણી હતી જ નહીં. અમારી માગણી તો એ જ હતી કે આ ફિક્સ પગાર પ્રથા જ ખોટી છે અને એને દૂર જ કરવી જોઈએ. જ્યારે આપણું રાજ્ય આટલું વિકસિત હોય, આપણું 2002થી આઈ થિંક બજેટ છે એ પુરાંતવાળું હોય અને જ્યારે આપણે નંબર 1 રાજ્ય કહેવાતા હોય, ડબલ એન્જિનની સરકાર હોય અને તો તેમ છતાં પણ ફિક્સ પગાર રાજ્યના યુવાનોને મળતું હોય એ ખૂબ જ દુઃખદ બાબત છે. બીજી એક વસ્તુ હું જોડીશ રોનકભાઈ કે આજે જે ફેસલો કરવામાં આવ્યો છે એની અંદર 61,250 જેટલા ફિક્સ પગારના કર્મચારીઓને ફાયદો થશે પણ આજ સુધી ફિક્સ પગારમાં 5 લાખ લોકો કામ કરી ચૂક્યા છે. એમના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી. એમને જે 5 ઇન્ક્રીમેન્ટ એમના મળવા જોઈએ સર્વિસના એ 5 ઇન્ક્રીમેન્ટ હજુ સુધી એમને નથી મળતા. એટલે એમની જે ફિક્સ પગારની વેદના છે એ ચાલુ જ છે. સપોઝ 2015માં કોઈ લાગ્યું હશે ને 2020માં જો એ ફૂલ પેમાં આવ્યું હશે તો એને જે 5 ઇન્ક્રીમેન્ટ 2015થી 20 સુધીના છે એ સરકાર નથી આપતી. એના માટે સરકારે વિચારવું જોઈએ. બીજું તમે દાખલો આપ્યો પોલીસનો. ધારો કે કોઈ કોન્સ્ટેબલમાં લાગે છે અને પછી એએસઆઈની અંદર સિલેક્ટ થાય છે. કોન્સ્ટેબલના 5 વર્ષ પૂરા કર્યા પછી ફૂલ પગારમાં આવ્યા પછી જો એ એએસઆઈની અંદર સિલેક્ટ થાય છે તો એને ફરીથી 5 વર્ષ ફિક્સ પેમાં ગુજારવા પડે છે. એના પછી સપોઝ એ એએસઆઈમાં 5 વર્ષ પૂરા કરે અને જો એ પીએસઆઈમાં લાગે તો એને ફરીથી 5 વર્ષ કરવા પડે. એટલે એને 15 વર્ષ ફિક્સ પગારમાં રહેવું પડે. એની આખી યુવાની આઈ થિંક એની આખી કેરિયર એની અંદર જતી રહે. એટલે સરકારે આવા જે ગંભીર મુદ્દાઓ જે છે એના બાબતમાં વિચારણા કરવી જ જોઈએ. અને આ પગાર વધારો ઠીક છે કે 61-62 હજાર લોકોને એનો ફાયદો થશે પણ જે લોકો પહેલાંથી કામ કરી ચૂક્યા છે અને આ જે 61,000 લોકો છે, 62,000 લોકો છે એ પણ હમણાં એમાંના અમુક લોકો એમના 5 વર્ષ પૂરા કરશે. એવું તો નહીં હોય કે ભાઈ એમ લોકોને આજે જ એવા પણ તો હશે કે 1 વર્ષ પહેલા લાગ્યા હશે એમનો સીધો 30% વધારો થયો એ પણ તો ફાયદો મળવાનો જ છે. એવી સંખ્યા સીધો જો તમે પેલું ગણાવતા હોય તો આને પણ તો કન્સિડર કરવું જોઈએ ને. એક જ વર્ષમાં સીધું 30% ઇન્ક્રીમેન્ટ એટલે પણ તો ગણાય ને. એ સંખ્યા બહુ જૂથ છે સાહેબ. અને આ જે તો પેલી સંખ્યા પણ જૂજ હોય ને એના પ્રપોઝમેન્ટ હોય દર વર્ષે એટલા લોકોને મોટા મોટું 5 લાખ લોકો જેટલા ફિક્સ પગારની અંદર અત્યાર સુધી કામ કરી રહ્યા છે. શિક્ષકોને બધા આપણે ગણીએ તો એમનો જે 5 ઇન્ક્રીમેન્ટ જે છે એ સૌથી મોટી વસ્તુ છે. અમુક એવા પણ કિસ્સા જે છે કે એમને સેવા વર્તણૂકના નિયમો હજુ સુધી લાગુ નથી પડતા. બરાબર. તો એની પણ ખૂબ મોટી તકલીફ થાય છે. સપોઝ કે કોઈના પર કંઈ થાય એક્શન તો એને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવે કારણ કે બીજી કોઈ જોગવાઈ નથી અને જ્યાં છૂટા નથી કરવામાં એમને 5 વર્ષ સપોઝ પૂરા નથી થતા એવા પણ ઘણા કિસ્સા છે. એટલે સરકારે આ બધી જે બાબતો જે છે અમે વારંવાર સરકારને આ બધા બાબતમાં રજૂઆત કરતા હોઈએ છીએ. આ બધી બાબતો પણ સરકારે કન્સિડર કરવી જોઈએ. દીપકભાઈ, 2 વાત છે મારી. વાત એક કે આ ફિક્સ પગારવાળું 5 વર્ષ તો ઠીક હતું પણ એના પછી પાછું 11 મહિનાવાળું પણ નવું લઈ આવ્યા. 11 મહિનાના કોન્ટ્રાક્ટ